બ્રેકિંગ ન્યૂઝ મોરબીથી આવી રહ્યા છે કે જ્યાં રફાળેશ્વર ગામ નજીક ભંગારના ડેલામાં આગની ઘટના બની। મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી, પરંતુ જે દ્રશ્યો છે તે ચિંતાજનક છે કે જ્યાં ભંગારના ડેલામાં આગ એવી રીતે પ્રસરી કે લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો। મોડી રાત્રે આ આગની જ્વાળાઓ આપ જોઈ શકો છો કે જાણે આખો વિસ્તાર જ બળીને ખાખ થઈ ગયો હોય તે ભંગારના ડેલાનો તે પ્રકારના દ્રશ્યો છે। આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગ માટે પણ અઘરું બની રહ્યું છે આગ પર કાબુ મેળવવા, પરંતુ સતત પ્રયત્ન ચાલુ હોય તેવા દ્રશ્યો, એક બાદ એક ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી રહી છે અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી। આખરે આગ કેવી રીતે લાગી છે તે તો તપાસનો વિષય છે। ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈક નાની ચિંગારી કે જે એ ભંગારના ડેલામાં તે વિકરાળ સ્વરૂપ થતી હોય છે, તો ક્યારેક શોર્ટ સર્કિટના કારણે પણ આ પ્રકારના મોટા વિસ્તારમાં આગ લાગતી હોય છે, તે તપાસનો વિષય છે। પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી છે અને જે જરૂરિયાત છે તે આગ પર કાબુ મેળવવાનું છે, કારણ કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। સંવાદદાતા ભાસ્કર જોશી ફોનલાઈન પર। ભાસ્કર, આગની ઘટના, હાલ શું અપડેટ્સ? ચોક્કસથી મોરબી તાલુકાના જે રફાળેશ્વર ગામ નજીક ભંગારના ડેલામાં રાત્રિના સમયે વિકરાળ આગ ફાટી નીકળી હતી ને આ આગને બુઝાવવા માટે મોરબી ફાયરની 2 ટીમો છે તે હાલ પ્રયત્નો કરી રહી છે। વોટર બ્રાઉઝર અને મિની વોટર બ્રાઉઝર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને સાથે જ આ જે ભંગારનો ડેલો છે તેમાં 2 થી 3 જેટલા ગેસ સિલિન્ડર હોવાની પણ શક્યતા રહેલી છે। હાલ આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હાલ ફાયરની ટીમ દ્વારા છે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આભાર ભાસ્કર સમગ્ર માહિતી બદલ।